ભગવાન ગણપતિને વિઘ્નહર્તા, બુદ્ધિના દાતા અને સુખ સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણપતિજીની પૂજા કરવાનો પ્રચલન છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં, જે જીવનમાં ગણપતિજીની કૃપા થાય છે ત્યાંથી બધા વિઘ્નો, બધા દુઃખો દૂર થઈ જાય છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, જે રીતે કેટલીક વસ્તુઓ ગણપતિજીના દિવસે કરવી જરૂરી છે, તેવી જ રીતે કેટલીક વસ્તુઓ એવી છે જે ક્યારે કરવી જ ન જોઈએ. આજનો વિષય એ જ છે, ગણપતિજીના દિવસે ક્યારે કયા કામ ન કરવા જોઈએ, નહીં તો કામ બગડી જાય છે. આ વિષય માત્ર ધર્મ કે અંધશ્રદ્ધા નથી, પણ જીવન જીવવાનો એક સાચો સંદેશ છે. શું કરવું જોઈએ? શરૂઆતમાં થોડું સકારાત્મક સમજીએ. ગણપતિજીના દિવસે સવારે ઉઠીને સ્વચ્છતા રાખવી જોઈએ. ઘરની સફાઈ કરવી, પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું, ગણેશ મંત્રોનો જાપ, લાલ કે પીળા ફૂલ અર્પણ કરવું, દુર્વા ચઢાવવી, આ બધું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરિવાર સાથે ભેગા થઈને પ્રાર્થના કરવી જોઈએ અને સૌથી મહત્વની વાત, માતા પિતાનો આશીર્વાદ લેવું જોઈએ. શું ન કરવું જોઈએ? 1. ખોટું બોલવું કે ઝઘડો કરવો. આ દિવસે ક્યારે ખોટું બોલવું નહીં અને ઝઘડો તો બિલકુલ નહીં. વાર્તા કહે છે કે એક વેપારીએ ગણેશ ચતુર્થીના દિવસે ખોટું બોલીને મોટો સોદો કર્યો, પણ થોડા જ દિવસમાં એ ડીલ તૂટી ગઈ અને મોટું નુકસાન થયું. સંદેશ એ છે કે ખોટ અને ઝઘડો જીવનમાંથી સુખ દૂર કરે છે. 2. માંસાહાર અને દારૂ. ગણપતિજીનો દિવસ શુદ્ધિ અને સકારાત્મકતાનો દિવસ છે. એ દિવસે દારૂ કે માંસાહાર કરવાથી આપણા મન પર નકારાત્મક અસર થાય છે. જો જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈએ તો એ દિવસ સાદા, સાત્વિક ખોરાક સાથે વિતાવો. 3. નિંદા કે અપમાન. ક્યારે પણ બીજા લોકોની નિંદા કે અપમાન ન કરવું. એકવાર એક માણસે પોતાના પડોશીની નિંદા કરી, પણ એ જ દિવસે તેના પોતાના ઘરમાં મોટી સમસ્યા ઊભી થઈ. ગણપતિજી આપણને શીખવે છે કે સકારાત્મક બોલો, બીજાને ઊંચું ઉઠાવો. 4. પૂજા અધૂરી ન છોડવી. ગણપતિજીની પૂજા શરૂ કરો તો સંપૂર્ણ કરવી જોઈએ. અધૂરી છોડી દેવાથી જીવનના કામો પણ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. 5. માતા પિતાની અવગણના ન કરવી. ભગવાન ગણપતિ પોતાના માતા પિતા, શિવજી અને પાર્વતીજી ના આદરનું પ્રતીક છે. એ દિવસે માતા પિતાની સેવા અને આશીર્વાદ ખાસ મહત્વ ધરાવે છે. જો માતા પિતાને અવગણશો તો ગણપતિજીની કૃપા અધૂરી રહી જાય છે. 6. ખોરાકનો વ્યય ન કરવો. અન્ન દેવ છે. આ દિવસે ખોરાક બગાડવો કે વ્યર્થ ફેંકવો યોગ્ય નથી. જે પ્રસાર બનાવો તે પ્રેમથી વહેંચો, ગરીબોને આપો. 7. બીજાને દુઃખ ન આપવું. ખાસ કરીને ગરીબ, અશક્ત કે જરૂરિયાતમંદોને દુઃખ ન પહોંચાડવું. જો એ દિવસે તમે કોઈને મદદ કરો તો ગણપતિજીની કૃપા ઘણી ગણો વધે છે. મોટિવેશનલ મેસેજ. મિત્રો, સાચી પૂજા ફક્ત મંત્રો જપવાથી કે ફૂલ અર્પણ કરવાથી નથી થતી. સાચી પૂજા એ છે કે આપણે આપણા સ્વભાવના નકારાત્મક ગુણો, ગુસ્સો, ખોટ, દુર્ભાવના એ બધું દૂર કરીએ. એક નાની ઘટના લો. એક માણસ દરરોજ સવારમાં ગણપતિ મંત્ર બોલતો હતો, પણ આખો દિવસ ગુસ્સે રહેતો, બીજાને તકલીફ આપતો. તેને જીવનમાં ક્યારેય શાંતિ ન મળી. પછી એ માણસે પોતાનો સ્વભાવ બદલી દીધો, પ્રેમથી બોલવા લાગ્યો, સકારાત્મક રીતે વિચારવા લાગ્યો. ત્યારથી તેની જિંદગીમાં ખુશીઓ આવવા લાગી. એટલે યાદ રાખો, ગણપતિજીની સાચી કૃપા એ છે કે આપણે સારા માણસ બનીએ. તો મિત્રો, આજે આપણે જાણી લીધું કે ગણપતિજીના દિવસે શુદ્ધિ, સકારાત્મકતા અને ભક્તિ રાખવી જોઈએ, પરંતુ સાથે જ ધ્યાન રાખવું જોઈએ કે ખોટું બોલવું, ઝઘડો કરવો, નિંદા કરવી, દારૂ માંસાહાર કરવો, માતા પિતાની અવગણના કરવી, આ બધું ટાળવું જોઈએ. જો આ નાની નાની વાતોનું ધ્યાન રાખીશું તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આપણું સાથ ક્યારેય છોડશે નહીં. ગણપતિ બાપ્પાની કૃપા હંમેશા આપના જીવનમાં રહે, એ જ શુભકામનાઓ.